યાના મેથ્સ યુટ્યુબ ચેનલ પર ધોરણ 10 ગણિતની બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ચેપ્ટર વાઇઝ એક માર્કના ટૂંકા પ્રશ્નોનો વિડીયો નિયમિત રીતે મૂકવામાં આવે છે. આ પ્રકારના ટૂંકા પ્રશ્નો માટે બોર્ડની પરીક્ષામાં કોઈપણ પ્રકારનો વિકલ્પ આપવામાં આવતો નથી, જેથી તમારે દરેક ચેપ્ટરમાં બધા જ ટૂંકા પ્રશ્નોની તૈયારી કરવી જરૂરી બને છે. આજના આ વિડીયોમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણ પર આધારિત અગત્યના બોર્ડમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નોની અહીંયા ચર્ચા કરીશું. તો ચાલો વધુ સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન જુઓ. દ્વિચલ સુરેખ સમીકરણ માટેના આલેખમાં બે છેદતી રેખાઓ મળે, આનો મતલબ થાય અનન્ય ઉકેલ મળે, તો નીચેના પૈકી શું સાચું છે? તો આપણને ખબર છે કે બે સમીકરણ હોય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0. આ બે સમીકરણમાં અનન્ય ઉકેલ મળે છે, મતલબ આ બંને રેખાઓ છેદતી રેખાઓ હોય તો અહીંયા શરત શું છે? એક્સના સહગુણકોનો ભાગાકાર ઇઝ નોટ ઇક્વલ ટુ વાયના સહગુણકોનો ભાગાકાર. એક્સના સહગુણકો એટલે કે a1 અને a2, જ્યારે વાયના સહગુણકો એટલે કે b1 અને b2, બંનેનો ભાગાકાર, બંનેનો ગુણોત્તર સમાન ન હોવો જોઈએ. એટલે અહીંયા ઓપ્શન એ સાચો જવાબ છે. બીજા પ્રશ્નમાં લખ્યું છે કે બે સમીકરણ છે a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0, જે આપણે અહીંયા લખ્યા છે, ના આલેખ વડે સમાંતર રેખાઓ મળતી હોય. મતલબ આ બંનેનો આલેખ તો રેખા છે, પણ બે રેખાઓ થઈ, તો બે રેખાઓ જો સમાંતર મળે તો નીચેના પૈકી કયું સાચું છે? તો જો બે રેખાઓ સમાંતર હોય તો એની શરત શું છે? એક્સના સહગુણકોનો ભાગાકાર અને વાયના સહગુણકોનો ભાગાકાર સમાન હોય, પરંતુ અચળ પદ જે છે એ બંનેનો ભાગાકાર કરીએ એ એક્સના સહગુણકોનો ભાગાકાર અને વાયના સહગુણકોના ભાગાકાર સાથે સમાન ન હોય. એટલે કે a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 તો હોવા જોઈએ, પરંતુ c1 ભાગ્યા c2 એ બરાબર ન હોવા જોઈએ, એટલે કે નોટ ઇક્વલ ટુ હોવા જોઈએ. તો અહીંયા એ રીતનું ઓપ્શન આપ્યું છે બી. જો આમાં જ જો બંને રેખાઓ સંપાતી રેખાઓ હોય, એટલે કે અનંત ઉકેલ મળે, તો ત્રણેય ગુણોત્તર સમાન થઈ જાય. a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2, આ ત્રણ ગુણોત્તરો સમાન થઈ જાય. તો આને કહીશું અનંત ઉકેલ, અથવા તો બંને રેખાઓ કેવી છે? સંપાતી. સંપાતી મતલબ બંને રેખાઓ એક જ રેખા છે. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. સુરેખ સમીકરણ 5x - 3y + 9 બરાબર 0 અને 10x - 6y + 18 બરાબર 0 નો આલેખ ખાલી જગ્યા રેખાઓ દર્શાવે છે. આપણે અહીંયા બે સમીકરણ લખીએ કે 5x - 3y + 9 બરાબર 0 અને 10x - 6y + 18 બરાબર 0. હવે આપણે આગળ જોયું કે a1 ભાગ્યા a2 કરીએ તો અહીંયા મળે છે 5 ભાગ્યા 10 એટલે કે 1 ભાગ્યા 2, b1 ભાગ્યા b2 એટલે કે -3 ભાગ્યા -6, વાયના સહગુણકો માઇનસ માઇનસ ગયા, 3 ગયા તો 1 ભાગ્યા 2, અને c1 ભાગ્યા c2 એટલે કે 9 ભાગ્યા 18, અચળ પદોનો ભાગાકાર. તો પણ તમને જવાબ મળ્યો 1/2. મતલબ ત્રણે ગુણોત્તર તમને સમાન મળે છે. અને આગળ જોયું, જો ત્રણે ગુણોત્તર સમાન હોય એટલે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 અને બરાબર c1 ભાગ્યા c2 મળે, તો આનો મતલબ એવો થયો કે આ બંને રેખાઓ કેવી છે? સંપાતી રેખાઓ છે. એટલે ઓપ્શન સી એ સાચો જવાબ છે. અનંત ઉકેલ આપે છે. આગળ નવો પ્રશ્ન છે. જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત હોય, સુસંગત મતલબ ઉકેલ મળે, એ પછી એક ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય, તો તે રેખાઓ ખાલી જગ્યાઓ હોય. તો એક ઉકેલ હોય તે માટે તો છેદતી રેખાઓ છે, અને જો અનંત ઉકેલ હોય તો તે માટે સંપાતી રેખાઓ છે. એટલે આપણને અહીંયા જવાબ મળે છે ઓપ્શન ડી. સુસંગત હોવું મતલબ ઉકેલ છે, અને સુસંગત
ન હોવો મતલબ ઉકેલ નથી. અહીંયા બે સમીકરણ આપ્યા છે, px પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ, આને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો અહીંયા લખીશું પ્લસ 3 માઇનસ p ઇક્વલ ટુ 0. અને બીજું સમીકરણ છે 12x પ્લસ py, આ પીને ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ p ઇક્વલ ટુ 0. હવે સમીકરણનો ઉકેલ અનંત ગણ છે. અનંત ગણ મતલબ રેખાઓ સંપાતી છે, એટલે કે આપણને ખબર છે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોવા જોઈએ. a1/a2 છે p/12, b1/b2 છે 3/p અને c1/c2 છે 3 માઇનસ p, એટલે કે c1 એટલે કે અચળ પદ પહેલા સમીકરણમાં અને c2 એટલે બીજા સમીકરણમાં અચળ પદ માઇનસ p. તો હવે આપણે જવાબ શોધવો છે. હવે જવાબ કેવી રીતે મળે જોઈએ, આનું થોડું આપણે વિસ્તરણ આપી દઈએ. તો જો આ બંનેનો ઉપયોગ કરીશું આપણે તો આપણને મળે છે p/12 બરાબર 3/p, અને જો ધારો કે આ બંનેનો ઉપયોગ કરીએ તો 3/p બરાબર 3 માઇનસ p/-p. તો અહીંયા મળી ગયા, ચોકડી ગુણાકાર કરીએ તો p વર્ગ બરાબર 12 ગુણાકારમાં 3 એટલે 36. તો પીની કિંમત મળી પ્લસ માઇનસ 6, કારણ કે 36નું વર્ગમૂળ પ્લસ માઇનસ 6. હવે અહીંયા પીની કિંમત શું મળે છે જોઈએ. આમ તો જો આ જવાબમાં તમને 6 તો આપી દીધા છે, એટલે આપણો જવાબ 6 તો નક્કી થઈ ગયો, પણ અહીંયા પણ 6 મળવા જોઈએ. ચેક કરી લઈએ ખાલી કે -3 ગુણ્યા p, ચોકડી ગુણાકાર કર્યો, અહીંયા સામે શું થયું 3 ગુણાકારમાં p માઇનસ p ઇન્ટુ p એટલે p². તો બધું ડાબી બાજુ લઈ જઈએ તો p² અને -6p ઇક્વલ ટુ 0. તો p કોમન લીધા તો p -6 ઇક્વલ ટુ 0. બે અવયવનો ગુણાકાર 0 મતલબ p બરાબર 0 અથવા તો p -6 ઇક્વલ ટુ 0. તો અહીંયા પણ તમને p ઇક્વલ ટુ 6 તો મળ્યા, p બરાબર 0 મળ્યા અથવા તો p ઇક્વલ ટુ 6 મળ્યા. પણ જો આપણે અહીંયા શું કર્યું છે, શું એક વખત આપણે આ પહેલો ગુણોત્તર સરખાયો અને એક વખત આ બીજો ગુણોત્તર સરખાયો. પહેલા ગુણોત્તરમાં આપણને પીની કિંમત મળી છે ±6 અને બીજા ગુણોત્તરમાં પીની કિંમત મળી છે અહીંયા 0 અથવા તો 6. તો બંનેમાં કોમન શું છે તો 6, p બરાબર 6. કારણ કે એક ગુણોત્તરમાં p બરાબર ±6 છે અને બીજા ગુણોત્તરમાં pની કિંમત 0 અથવા 6 છે. તો બંનેમાં કોમન સંખ્યા 6 મળી. એનો મતલબ એવો થયો કે અહીંયા જ્યાં પણ p છે ત્યાં તમે 6 મૂકી દેશો તો આ 3 ગુણોત્તર સમાન થઈ જશે. એટલે આપણો જવાબ કન્ફર્મ થઈ ગયો, p બરાબર 6. એટલે ડાયરેક્ટ જો તમને અહીંયા એવું ઓપ્શન આપ્યું હોય ±6 તો મૂકી નહીં દેવાનું, એટલે ટીક નહીં કરી દેવાનું. બીજા ગુણોત્તરમાં પણ ચેક કરવાનું કે +-6 બંનેમાં આવે છે. અહીંયા -6 એક જ ગુણોત્તરમાં આવે છે, બીજા ગુણોત્તરમાં તો 0 આવે છે. એટલે 0 વાળો પણ જવાબ નથી, -6 વાળો પણ જવાબ નથી, એટલે જવાબ આવશે +6. અહીંયા બે સમીકરણ આપ્યા છે, ax પ્લસ by પ્લસ અચળ પદ નથી એટલે 0 લખી દઈએ ઇક્વલ ટુ 0. અને બીજું આપ્યું છે lx પ્લસ my માઇનસ n બરાબર 0. અહીંયા આપ્યું છે am ઇઝ નોટ ઇક્વલ ટુ bl. હવે આપણને ખબર છે નોટ ઇક્વલ ટુ વાળી શરત તો પહેલી છે. પહેલી મતલબ એક્સના સહગુણકોનો ભાગાકાર એટલે કે a/l ઇઝ નોટ ઇક્વલ ટુ b/m. તો તમે ચેક કરો, આને હું ચોકડી ગુણાકાર કરું તો am વચ્ચે નોટ ઇક્વલ ટુની નિશાની ઇન્ટુ bl. હવે આ શરત કોની છે? અનન્ય ઉકેલ મળે એની, મતલબ આ શરત પણ એની જ થઈ, કારણ કે આ અનુજ સાદરૂપ આપ્યું છે, અનન્ય ઉકેલ મળે. તો જવાબ આવશે ઓપ્શન એ. આપણને પ્રશ્નમાં શું આપ્યું છે? આ શરત આપી છે, એટલે આનો મતલબ તો આ પણ થઈ શકે, a/l ઇઝ નોટ ઇક્વલ ટુ b/m. મતલબ
આપેલી સમીકરણ સંહતિને એક અને માત્ર એક ઉકેલ છે. એક સમીકરણ આપ્યું છે x + 2y - 4 = 0. આ સમીકરણને સંપાતી રેખાનું સમીકરણ લખો. સંપાતી રેખાનું સમીકરણ લખવું હોય તો આ શરતનું પાલન થવું જોઈએ. a1/a2 = b1/b2 = c1/c2. એવું ક્યાં આગળ થાય છે? પહેલામાં તો નથી થતું. જોઈ લઈએ. 2x + 4y - 4 તો અહીંયા 1/2 થાય છે ગુણોત્તર. અહીંયા 2/4 એટલે 1/2, પણ અહીંયા 1/2 નથી થતો. એટલે ઓપ્શન એ આપણને સાચો જવાબ આપતું નથી. ફોર એક્ઝામ્પલ, હવે બી લઈએ અહીંયા, એટલે કે 3x + 6y - 12 = 0. a1/a2 અહીંયા થશે 1/3, અહીંયા b1/b2 એટલે 2/6, 2/6 એટલે કે 1/3, અને c1/c2 એટલે -4/-12. માઇનસ નીકળી જશે, 4 પણ નીકળી જશે, એટલે 1/3. તો તમે જોઈ શકો છો ત્રણેય ગુણોત્તર આપણને અહીંયા સમાન મળ્યા. અને ત્રણેય ગુણોત્તર સમાન મળ્યા મતલબ સમીકરણ સંહતિ કેવી થશે? સંપાતી રેખાઓ દર્શાવે છે. એટલે ઓપ્શન બી એ સાચો જવાબ છે. દ્વિચલ સુરેખ સમીકરણો 2x + 3y - 9 અને 4x + 6y - 18. ખાલી જો આપણને 3 શરત જ ખબર હોય તો આવા પ્રશ્નોનો જવાબ સરળતાથી આપી શકીએ. અને યાદ રાખજો કે આ પ્રકારનો એક ટૂંકો પ્રશ્ન ફરજિયાત પૂછાશે. અહીંયા ચેક કરીએ. a1/a2 આપણને મળે છે 2/4 એટલે કે 1/2. તે જ રીતે b1/b2 એટલે કે 3/6 બરાબર 1/2. અને c1/c2 એટલે કે -9/-18. તો પણ જવાબ મળ્યો, માઇનસ નીકળી ગયા, 9 નીકળી ગયા, એટલે 1/2. ત્રણેય ગુણોત્તર સમાન મળ્યા. અને જો ત્રણેય ગુણોત્તર સમાન મળે તો સંપાતી રેખાઓ દર્શાવે છે. અહીંયા કહ્યું છે કે બે સમીકરણ આપ્યા છે 3x + 2ky -2 = 0 અને 2x + 5y + 1 = 0. આ બંને સમાંતર રેખાઓ દર્શાવે છે. સમાંતર રેખાઓ માટેની શરત શું છે? કે a1/a2 = b1/b2 is not equal to c1/c2. a1/a2 એટલે કે 3/2, b1/b2 એટલે 2k/5 is not equal to -2/1. અચળ પદનો ભાગાકાર. તો કે શોધવા છે. કે ઇક્વલ ટુ પૂછેલું છે. કે ઇક્વલ ટુ પૂછ્યું છે એટલે આ બંને ગુણોત્તર આપણે સરખાઈશું. એટલે કે 3/2 બરાબર 2 વખત k ભાગાકારમાં 5. તો અહીંયા 5 × 3 15 થયા અને 2 અહીંયા છેદમાં આવ્યા એટલે 4. તો k બરાબર મળી ગયા 15/4. અહીંયા બંને સમીકરણ અનન્ય ઉકેલ આપે છે. ax + 2y - 7 = 0, 2x + 3y - 8 = 0. અનન્ય ઉકેલની શરત લખીશું. a1/a2 is not equal to b1/b2. a1 છે a, a2 છે 2, b1 છે 2 અને b2 છે 3. વચ્ચે નોટ ઇક્વલ ટુ છે. તો આપણને મળી ગયા a is not equal to 2 ને સામે લઈ જઈએ તો 2 ગુણાકારમાં 2 એટલે 4/3. a is not equal to 4/3. બીજા નંબરનું જે ઓપ્શન છે એ જવાબ છે 4/3. અહીંયા તો સિમ્પલ જ પૂછ્યું છે. બે સમીકરણમાં a1b2 - a2b1 કેટલા થાય? તો a1 × b2 - a2 × b1 શોધવા છે. a1 એટલે 2, પહેલા સમીકરણમાં x નો સહગુણક. b2 એટલે બીજા સમીકરણમાં y નો સહગુણક, -4 છે. -a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક 5 અને b1 એટલે કે પહેલા સમીકરણમાં y નો સહગુણક, એટલે કે -8 -15 -23. તમે આને આમ લખી દો તો પણ ખ્યાલ આવી જશે. શું પૂછ્યું છે? a1 × b2 એટલે આમ ક્રોસ ગુણાકાર. આ a1 અને આ b2 એટલે 2 × -4, પછી વચ્ચે માઇનસની નિશાની. પછી પૂછ્યું છે a2 × b1 એટલે આ ક્રોસ છે 3 × 5.
તો થઈ ગયા -8 -15 એટલે કે -23. અહીંયા લખ્યું છે બંને સમીકરણો સુસંગત નથી. 3x + y - 1 બરાબર 0 કરી દીધા. બીજું સમીકરણ છે 2k - 1 × x + k - 1 × y, ફરી માઇનસ, અને ડાબી બાજુ લઈ જઈએ 2k + 1 = 0. સુસંગત ન હોવું મતલબ ઉકેલ નથી. ઉકેલ નથી એટલે બંને રેખાઓ સમાંતર છે, એકબીજાને છેદશે નહીં. અને એકબીજાને નહીં છેદે એની શરત છે a1/a2 = b1/b2 અને ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. a1ની કિંમત છે અહીંયા 3, a2ની કિંમત છે 2k - 1, b1 છે yનો સહગુણક પહેલા સમીકરણમાં 1, b2 છે અહીંયા k - 1, c1 c2ની અહીંયા જરૂર નહીં પડે કારણ કે ઇક્વલ ટુ પૂછ્યા છે, નોટ ઇક્વલ ટુ નથી પૂછ્યા, એટલે અહીંયા લખવાની જરૂર નથી. અને આમ ચોકડી ગુણાકાર કરીએ તો 3 ગુણાકારમાં k - 1 બરાબર 1 ના ગુણાકારમાં 2k - 1. તો અહીંયા થયા 3k - 3. આ સાદરૂપ આપી દઈએ તો 3k - 3 = 1 × 2k - 1 × 1, so 1. 2k ને ડાબી બાજુ લીધા તો 3k - 2k, જમણી બાજુ છે -1 અને -3 ને રાઈટ સાઈડ લીધા તો +3, એટલે કે k રહ્યા અહીંયા 3k - 2k, 3 વખત k -2 વખત k એટલે કે 1 વખત k, અને 3 - 1 એટલે કે 2. તો આન્સર મળી ગયો અહીંયા 2. આવો જ બીજો ક્વેશ્ચન છે જુઓ. પહેલું સમીકરણ છે 3 × k - 1 × x + 4y - 24. દરેક સમીકરણને 0 સ્વરૂપ આપી દેવાનું પહેલાં, એટલે કે જમણી બાજુ 0 બતાવી દેવાના. 15x + 20y - 8 અને ડાબી બાજુ લીધું કૌંસમાં k + 13 = 0. ના બીજ અનંત છે. અનંત છે મતલબ બંને રેખાઓ સંપાતી છે, અને જો બે રેખાઓ સંપાતી હોય તો એની શરત શું છે? 3 ગુણોત્તર સમાન છે. એટલે હું ડાયરેક્ટ ગુણોત્તર લખું છું a1/a2. 3 × k - 1 ના છેદમાં 15 = b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1 એટલે કે -24/c2. હવે ઇક્વલ ટુ k પૂછેલા છે, તો અહીંયા જુઓ, અહીંયા આપણે 3 કાઢી નાખવા હોય તો વાંધો નથી, અહીંયા 5 રહેશે. અહીંયા 4 કાઢી નાખવા હશે તો અહીંયા 5 રહેશે. તો આ સાદરૂપ થયું k - 1 / 5 = 1/5. અને જો સામે એક ગુણોત્તર બીજો સરખાઈ દઈએ તો 1/5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા -8 કાઢી નાખીએ તો અહીંયા ખાલી 3 રહેશે. તો 3/k + 13. તો અહીંયા બંનેના છેદમાં 5 ગયા એટલે કે k - 1 = 1. તો k બરાબર મળી ગયા 2. હવે આ ગુણોત્તરમાં પણ k બરાબર 2 મળે છે, જોઈ લઈએ. આમ તો એક ચોથું ઓપ્શન આપેલું નથી એટલે વાંધો નહીં, તમે પહેલાં ગુણોત્તર પરથી જ kની કિંમત 2 લખી દેશો તો. પણ અહીંયા ચેક કરી લઈએ, k + 13 × 1 ચોકડી ગુણાકાર કરીએ તો k + 13 અને 5 × 3 એટલે કે 15. તો અહીંયા પણ મળી ગયા k બરાબર 15 - 13 એટલે કે 2. તો સાચો જવાબ મળી ગયો 2. આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાય છે. શું કહ્યું છે જુઓ. 5 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો. 5 વર્ષ પહેલાં કેટલા વ્યક્તિ છે? 2 વ્યક્તિ. 2 વ્યક્તિ છે, સરવાળો છે અહીંયા 30 વર્ષ. પિતા અને પુત્ર 2 વ્યક્તિ થયા, એમનો સરવાળો 30 વર્ષ છે. હવે પૂછ્યું છે 3 વર્ષ પછી આ સરવાળો કેટલો થાય? તો આવો કોઈ પણ એક્ઝામ્પલ હોય તો સૌથી પહેલાં હાલનો સરવાળો એટલે કે હાલની ઉંમર બંનેની જે કંઈ થાય એ બંને
ની ઉંમરોનો સરવાળો પહેલાં અહીંયા આપણે લખી દઈશું. હાલનો સરવાળો મતલબ માની લો કે અત્યારે 2026મું વર્ષ ચાલે છે કે 2027મું ચાલે છે, જે વર્ષ ચાલતું હોય એ. તો અહીંયા આપ્યું છે 5 વર્ષ પહેલાં. તો 5 વર્ષ પહેલાં એટલે 2021ની વાત કરી હતી ત્યાં. જો 2026 અત્યારે જો હાલનું વર્ષ હોય તો 5 વર્ષ પહેલાં 2021 હશે. તો 2021માં બંનેનો સરવાળો 30 હતો એમ કહે છે. તો અત્યારે તો 5 વર્ષ પછી એવું થયું, 5 વર્ષ પછી બંનેની ઉંમર 5-5 વર્ષ વધશે. તો આ જે સરવાળો છે એમાં બંનેની ઉંમરમાં 5-5 વર્ષનો વધારો થઈ ગયો, એટલે સરવાળો તો 10 વર્ષ વધ્યો. તો હાલનો સરવાળો 40 વર્ષ થયો. હવે એમ કહે છે 3 વર્ષ પછી, જો અત્યારે 2026મું વર્ષ હોય તો 2029ની વાત છે, 2027મું વર્ષ હોય તો 2030ની વાત છે. 3 વર્ષ પછી એટલે કે બંનેની ઉંમર 3-3 વર્ષ વધી જશે. તો સરવાળો કેટલો થશે? તો હાલનો તો 40 છે જ, પણ 3 વર્ષ પછી તો પિતાની ઉંમર 3 વર્ષ વધશે અને પુત્રની પણ 3 વર્ષ વધી જશે. તો સરવાળો થશે 46 વર્ષ. એટલે જવાબ આવે ઓપ્શન એ. એવો જ પ્રશ્ન છે જુઓ. કિંજલ તેની બહેન દીપ્તિને કહે છે કે 3 વર્ષ પહેલાં તારી અને મારી ઉંમરનો સરવાળો, એટલે કે કિંજલ અને દીપ્તિ બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 36 વર્ષ. તો હવે પ્રશ્ન શું છે? 4 વર્ષ પછી બંનેનો સરવાળો કેટલો થશે? 4 વર્ષ પછી મતલબ પહેલાં આપણે હાલનો સરવાળો શોધી કાઢીએ. બંનેની હાલની ઉંમરનો સરવાળો. 3 વર્ષ પહેલાંનો સરવાળો તો 36 છે જ. હવે અહીંયા 2 વ્યક્તિ છે તો બંને વ્યક્તિ 3-3 વર્ષ મોટી થશે. કેમ કે અહીંયા 3 વર્ષ પહેલાંનો સરવાળો આપ્યો છે. હવે જો આપણે હાલનો શોધવો હોય તો બંનેની ઉંમરમાં 3-3 વર્ષનો વધારો કરી દઈએ. તો 36 + 3 + 3 એટલે કે 42 વર્ષ થયા. હવે 4 વર્ષ પછી કેટલો હશે? તો ફરી અહીંયા જે સરવાળો મળ્યો હાલનો સરવાળો 42 મળ્યો. એમાં શું મેળવીશું? બંનેની ઉંમર 4-4 વર્ષ વધી જશે. તો જવાબ મળ્યો 50. ઓપ્શન ડી. અહીંયા કહ્યું છે 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર છે. તો તે સંખ્યા કઈ? કોઈ એક્સ ને વાય ધારવાની જરૂર જ નથી. ઓપ્શન પરથી જ જોઈ લઈએ કે આ 2 અંકની સંખ્યા છે 11. એ બંને અંકોનો સરવાળો અને ગુણાકાર સરખો છે? ચેક કરી લઈએ. નથી, એટલે આ આપણો જવાબ નથી. ઓપ્શન બી ચેક કરીએ. સંખ્યા છે 22. બંને અંકોનો સરવાળો અને બંને અંકોનો ગુણાકાર સરખો છે? તો છે. તો આપણો જવાબ થઈ ગયો. જો આમાં નથી, સરવાળો થયો 2 + 3 એટલે 5 અને ગુણાકાર થયો 2 ગુણાકારમાં 3 એટલે 6. અહીંયા પણ નથી. સરવાળો થયો 1 + 0 એટલે 1 અને ગુણાકાર થયો 1 ગુણાકારમાં 0 એટલે 0. તો આવા પ્રશ્નોના જવાબ ઓપ્શન પરથી જ મળી જાય. અને MCQમાં કોઈ રીત દર્શાવવાની જરૂર પડતી નથી. અને રીત દર્શાવો તો ખોટું પણ નથી. અહીંયા પૂછ્યું છે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપ એટલે AX + BY + C = 0. અને આપણને ખબર હોવી જોઈએ કે જ્યાં A² + B² ≠ 0. આ છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત અથવા તો વ્યાપક સ્વરૂપ. આ શું દર્શાવે છે? A અને B બંને એક સાથે શૂન્ય નથી. જો બંને એક સાથે શૂન્ય હોય તો આ દ્વિચલ સુરેખ સમીકરણ બનવાનું જ નથી, કારણ કે આ પદ તો આખું નીકળી જાય જો બંને એક સાથે શૂન્ય હોય તો. એટલે જો પરીક્ષામાં એવું પૂછ્યું હોય કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો તો આખું આ લખવું પડે. અહીંયા પૂછ્યું છે x/2 + y/3 = 1. પહેલાં તો 2 અને 3નો લસા લેવો પડે 6, એટલે કે 3 × x + 2 × y છેદમાં 6 મૂકી દીધા બરાબર 1. તો મળ્યું આપણને શું? 3x + 2y = 1 × 6. 6 3x + 2y
-6 = 0. ઓપ્શન ડી સાચો જવાબ છે. બે સમીકરણ આપ્યા છે 17x + 23y = 40 અને બીજું સમીકરણ છે 23x + 17y = 80. અહીંયા પૂછ્યું છે x + y. તો બધા શું કરશે કે આ સમીકરણને લોપની રીતે ઉકેલશે, આદેશની રીતે ઉકેલશે, પછી x શોધશે, y શોધશે અને પછી સરવાળો કરશે. એવું નથી કરવાનું. તમે અહીંયા ધ્યાનથી જુઓ તો પહેલા સમીકરણમાં જે xનો સહગુણક છે એ બીજા સમીકરણમાં yનો સહગુણક છે અને પહેલા સમીકરણમાં જે yનો સહગુણક છે એ બીજા સમીકરણમાં xનો સહગુણક છે. જ્યારે જ્યારે પણ આ રીતે આપેલું હોય ત્યારે x + y કે પછી x - y તમને સરળતાથી મળી જાય. બંને સમીકરણનો સરવાળો કરો. સરવાળામાં ના મળે તો બાદબાકી કરીને ચેક કરી લો. અહીંયા બંને સમીકરણનો સરવાળો કરીશું તો આ થશે 40x + 23 અને 17 ફરી થયા 40y = 40 + 80 એટલે 120. 40 સામાન્ય લીધા તો કૌંસમાં રહેશે x + y = 120. તો x + y મળી ગયા 120/40 એટલે કે 3. તો જવાબ મળ્યો ઓપ્શન સી. આના બદલે x - y પણ પૂછી શકાય. તો બંને સમીકરણની બાદબાકી કરીને ચેક કરી લેવાનું તો તમને x - y મળી જાય. જો આ પ્રશ્ન જુઓ 51x + 49y = 150 અને બીજું સમીકરણ છે 49x + 51y = 50. પહેલા સમીકરણમાં જે xનો સહગુણક છે બીજા સમીકરણમાં yનો સહગુણક છે. પહેલા સમીકરણમાં જે yનો સહગુણક છે બીજા સમીકરણમાં xનો સહગુણક છે. આપણને પૂછ્યું છે x - y. સરવાળો કરશો તો x + y મળશે. અહીંયા આપણે બાદબાકી કરી લઈએ. બાદબાકી કરવાથી આપણને શું મળશે? x - y મળશે. પહેલાં તો બાદબાકી કરવા માટે બધા પદની નિશાની બદલવી પડશે. 51 - 49 એટલે કે 2x, 49 - 51 -2y, 150 - 50 તો 100. બે સામાન્ય લીધા તો x - y = 100. એનો મતલબ x - y = 50. નવો પ્રશ્ન જુઓ. બે સંખ્યાઓનો સરવાળો 10 છે અને ધન તફાવત 2 છે તો મોટી સંખ્યા કઈ હોય? તો જો બે સંખ્યાઓ x અને y ધારી લીધી, તેમનો સરવાળો 10 છે અને તેમનો તફાવત 2 છે, પણ અહીંયા કહ્યું છે ધન તફાવત. તો આપણે ડિક્લેર કરી લઈએ કે ધારો કે મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે. આપણે એવી બે સંખ્યાઓ ધારી લીધી. ધારો કે બે સંખ્યાઓ x અને y છે જ્યાં x > y. તો આપણને હવે બે સમીકરણ મળ્યા કે બંનેનો સરવાળો 10 એટલે કે x + y = 10 અને બંનેનો તફાવત x - y = 2. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો જ ધન જવાબ મળે. તમે અહીંયા y - x = 2 ના લખી શકો. કેમ કે આપણે પહેલાં અહીંયા લખી દીધું છે કે x મોટા છે y કરતાં. બંને સમીકરણને લોપની રીતે ઉકેલી નાખીએ તો શું જવાબ મળે? જો હું બંનેનો સરવાળો કરું તો y તો નીકળી જવાના. 2x = 12 તો x = 6. જો x = 6 હોય તો અહીંયા y બરાબર તમને 4 મળશે. તો બે સંખ્યાઓ કઈ થઈ? 6 અને 4. ચેક કરી લો, બંનેનો સરવાળો 10 છે અને બંનેની બાદબાકી 2 છે. મોટી સંખ્યા કઈ થઈ? 6. જવાબ શું આવશે? આપણને જવાબ શું આવશે? અહીંયા 6. અહીંયા શું આપ્યું છે? આ બંને સમીકરણનો ઉકેલ આપેલો છે. તો આપણે પહેલાં ઉકેલ જ શોધી કાઢીએ. 3a + 2b = 13 અને a + 3b = 9. આપણે અહીંયા આદેશની રીતે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ તો અહીંયાથી a ની કિંમત મળી જાય 9 - 3b. એ કિંમત આમાં મૂકી દઈએ. a ની કિંમત લખીશું 9 - 3b પ્લસ 2 ગુણાકારમાં b = 13. તો 3 × 9 એટલે 27 -9b પ્લસ 2b = 13. તો 27
-9 + 2 એટલે કે -7 × b = 13. તો 27 - 13 બરાબર 7b ને જમણી બાજુ લીધા એટલે +7b. 27 - 13 એટલે કે 14. 14 બરાબર 7b. તો b ની કિંમત મળી ગઈ 2. જો b ની કિંમત 2 હોય તો અહીંયા જો a ની કિંમત હવે મળશે કે a બરાબર 9 - 3 × 2 એટલે 9 - 6 એટલે કે 3. તો આપણો ઉકેલ થઈ ગયો. a ની કિંમત મળી 3 અને b ની કિંમત મળી 2. અહીંયા ઉકેલ આપેલો છે 3 અને k. તો અહીંયા 3 છે તો આ k ની કિંમત થઈ. હવે k બરાબર 2. જવાબ શું આવશે? k બરાબર 2. એક સમીકરણ છે 2x + 3y + p = 0. એક સમીકરણ છે 2x + 3y = p. નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુ એટલે કે 0, 0 માંથી પસાર થાય છે. એટલે જો કોઈ રેખા 0, 0 માંથી પસાર થતી હોય તો એનો મતલબ આ રેખા પર 0, 0 બિંદુ છે. એટલે કે x ની કિંમત 0 અને y ની કિંમત 0 મૂકવાથી આપેલ સમીકરણનું સમાધાન થશે. એટલે અહીંયા x ની કિંમત 0 મૂકી દઈએ અને y ની કિંમત પણ 0 મૂકી દઈએ તો આપણને p મળી જશે. 0 + 0 એટલે કે 0. જવાબ શું આવશે? 0. આ 3 ગુણોત્તર સરખા છે. x/2 બરાબર 8/y બરાબર 4. તો આપણે x ની અને y ની કિંમતો અલગ અલગ શોધી કાઢીશું અને પછી x - y કરી દઈએ. પહેલા સાથે ત્રીજો ગુણોત્તર સરખાવી શકાય તો x/2 બરાબર 4. તે જ રીતે બીજા સાથે ત્રીજો ગુણોત્તર સરખાવી દઈએ 8/y બરાબર 4. તો અહીંયા મળી ગયા x બરાબર 2 ગુણાકારમાં 4 એટલે 8 અને અહીંયા y શોધવા છે તો y ને લઈ જઈએ સામે અને 4 ને છેદમાં પાછા મૂકી દઈએ અહીંયા. તો y બરાબર અહીંયા મળી ગયા 8/4 એટલે કે 2. હવે પૂછ્યું છે શું? x - y. x ની કિંમત મળી 8, y ની કિંમત મળી છે 2. તો 8 - 2 એટલે કે 6. અહીંયા સેમ જ છે. જો 3 ગુણોત્તરો સરખા છે તો x + y શોધવા છે. હું પહેલા સાથે છેલ્લો સરખાવું. x/6 બરાબર 1/6. તો આ 6 તો નીકળી જવાના. x બરાબર 1. તે જ રીતે બીજા સાથે ત્રીજો ગુણોત્તર સરખાઈએ તો y બરાબર 6 બરાબર તો y/6 બરાબર 1/6. તો અહીંયા પણ મળી ગયા y બરાબર 1. હવે પૂછ્યું છે x + y એટલે કે 1 + 1. તો આન્સર આવશે 2. જો એક વાર પ્રેક્ટિસ કરી લીધી હોય બધા એક્ઝામ્પલની તો તમને બધા એક્ઝામ્પલ સરળતાથી આવડી જાય. આ પ્રશ્ન તમને જોવામાં હાર્ડ લાગશે પણ એવું છે જ નહીં. જો અહીંયા સમીકરણ કેવું આપ્યું છે? ચલ છેદમાં આપ્યો છે 5/x + 3/y બરાબર 24, 3/x + 5/y બરાબર 16. તો પૂછ્યું છે પણ એવું જ 1/x + 1/y = blank. x અને y 0 નથી. આ જે 1/x છે એને આપણે a ધારી લઈએ અને જે 1/y છે એને b ધારી લઈએ. એટલે કે આ સમીકરણ જે છે 5/x + 3/y બરાબર 24. હવે સમજી લો 5/x એટલે કે આવું લખાય 5ના ગુણાકારમાં 1/x. તો આ થયા 5 × 1 એટલે 5/x. તો આને તો આપણે a ધાર્યા છે તો આ શું લખાશે? 5a. એટલે અહીં લખી દો 5a. બરાબર છે. 3 અહીંયા છે 1/y બરાબર b લીધેલા છે તો આ સમીકરણ થશે 3b બરાબર 24. તો પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું. હવે બીજું સમીકરણ લખીએ. અહીંયા 3ના છેદમાં x છે એટલે કે 3/a થશે પ્લસ 5ના છેદમાં y છે એટલે 5b થશે બરાબર 16. એટલે હવે આપણી પાસે આ બે સમીકરણ છે અને પૂછ્યું છે શું? 1/x + 1/y એટલે કે a + b પૂછ્યા છે. તો આગળ આપણે જોયું કે જ્યારે પણ પહેલા સમીકરણમાં એનો સહગુણક અને બીજા સમીકરણમાં બીનો સહગુણક સમાન હોય તથા પહેલા સમીકરણમાં બીનો સહગુણક અને બીજા સમીકરણમાં એનો સહગુણક સમાન હોય
તો સીધો જ અહીંયા સરવાળો કરવાથી આપણને a પ્લસ બી મળી જશે. 5 પ્લસ 3 એટલે કે 8 a, 3 પ્લસ 5 એટલે કે 8 બી બરાબર 24 પ્લસ 16 એટલે કે 40. 8ને સામાન્ય લઈશું તો a પ્લસ બીના ગુણાકારમાં 8 બરાબર 40, તો આપણને જવાબ મળ્યો a પ્લસ બી બરાબર 40 ભાગ્યા 8 એટલે કે 5. હવે a પ્લસ બી બરાબર આપણને મળ્યા 5, પણ a એટલે તો 1/x અને b એટલે 1/y. તો આન્સર મળી ગયો, બંનેનો સરવાળો કેટલો છે? 5. અહીંયા જો જવાબ 5 આપેલો છે. તમે ડાયરેક્ટ બંને સમીકરણનો સરવાળો કરી દીધો હોય a અને b ધાર્યા વગર તો પણ ચાલે, બરાબર, પણ તમને ખ્યાલ આવવો જોઈએ. આ એક સારો ક્વેશ્ચન છે. માતા અને પુત્રીની હાલની ઉંમર, માતાની ઉંમર x અને પુત્રીની ઉંમર y વર્ષ છે. તો તેમની ઉંમરના વ્યસ્તનો તફાવત, આનો વ્યસ્ત કરું તો 1/x અને આનો વ્યસ્ત કરું તો 1/y. અને હવે કહે છે તફાવત. તફાવત બધા મોટે ભાગે આ રીતે લખશે, 1/x માઇનસ 1/y. અને એક બીજી રીત આવી પણ છે, 1/y માઇનસ 1/x. તો હવે સાચું કયું? તફાવત મોટે ભાગે ધન રહે એ રીતે આપણે પ્રયત્ન કરવાનો. હવે ધન તફાવત ક્યારે મળે? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાથી ધન જવાબ મળે, પોઝિટિવ. તો અહીંયા મોટી સંખ્યા કઈ થઈ? તો મોટી સંખ્યા 1/x ના થાય, 1/y થાય. ફોર એક્ઝામ્પલ, માની લો કે માતાની ઉંમર 40 વર્ષ છે અને પુત્રીની ઉંમર માની લો કે 10 વર્ષ છે. તો અત્યારે તો માતાની ઉંમર વધારે છે પુત્રીની ઉંમર કરતાં, પણ જ્યારે હું આનો વ્યસ્ત કરીશ બંનેનો, તો હવે 1/10 મોટા થઈ જશે, કારણ કે 1/40 તો 1/10 થી નાના છે. તો આપણે અહીંયા શું લખીશું? તફાવત કયો લખીશું? આ નહીં લખીએ, આ લખીશું 1/y માઇનસ 1/x. કારણ કે જે ઓછું છે એનું વ્યસ્ત કરીએ તો એ વધી જાય, જે વધારે છે એનું વ્યસ્ત કરીએ તો એ ઘટી જાય, બરાબર. બંનેની કમ્પેરિઝન કરીએ તો નાની સંખ્યાનો વ્યસ્ત મોટી સંખ્યા કરતાં વધારે હોય. તો હવે આનો જવાબ શું આવે જોઈએ? 1/x તો x, 1/y તો y અને છેદમાં બંનેનો ગુણાકાર x/y. તો ઓપ્શન બીજા નંબરનું છે એ સાચો જવાબ છે. તેમની ઉંમરના વ્યસ્તનો તફાવત x માઇનસ y છેદમાં xy. નવો પ્રશ્ન જુઓ. 2 અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યા, આ બંનેનો સરવાળો હંમેશા ખાલી જગ્યા વડે નિશેષ વિભાજ્ય છે. તમે એક ઉદાહરણ લઈને પણ ચકાસણી કરી શકો છો. માની લો કે 2 અંકની સંખ્યા 23, અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા 32, બંનેનો સરવાળો થયો 55. ફરી 2 અંકની સંખ્યા ધારો કે 45, અંકોની અદલા બદલી કરીએ તો 54, બંનેનો સરવાળો 99. ધારો કે 2 અંકની સંખ્યા છે 91, અંકોની અદલા બદલી કરીએ તો મળતી સંખ્યા 19, બંનેનો સરવાળો થયો 110. હજી એક ચોથું ઉદાહરણ લઈએ. 2 અંકની સંખ્યા છે 71, અંકોની અદલા બદલી કરીએ તો મળતી સંખ્યા 17, બંનેનો સરવાળો કરીએ તો 88. હવે ચેક કરો, આ બધી સંખ્યાઓ કોના વડે વિભાજ્ય છે? તો 11 વડે. આ પણ 11 વડે, આ પણ 11 વડે અને 88ને પણ 11 વડે ભાગી શકાય. તો જવાબ આવશે 11. આ યાદ રાખજો. નવો પ્રશ્ન જુઓ. 2 અંકોની એક સંખ્યાના એકમનો અંક, એકમનો અંક એટલે a-1 છે અને દશકનો અંક a+1 છે. તો એ સંખ્યા કઈ? હવે આ કઈ રીતે શોધાય? તો નિયમ શું છે? એકમના અંકને 1 વડે ગુણાકાર કરવાનો
દશકના અંકને 10 વડે ગુણાકાર કરવાનો. તો શું મળ્યું? જે કંઈ મળે એ બંનેનો પછી સરવાળો કરવાનો. દાખલા તરીકે એકમનો અંક 2 છે અને દશકનો અંક 4 છે, તો સંખ્યા તો 42 તો મળશે, પણ કેવી રીતે? તો એકમના અંકને 1 વડે, દશકના અંકને 10 વડે ગુણાકાર કર્યો, અહીંયા મળ્યા 2, અહીંયા મળ્યા 40, અને પછી બંનેનો સરવાળો કરો તો આ 42 જવાબ મળે. અહીંયા પણ એવું છે, એકમના અંકને 1 વડે ગુણાકાર કર્યો તો a-1 ઇન્ટુ 1 તો a-1, અને અહીંયા શું થશે? 10 વખત a પ્લસ 10 ગુણ્યા 1 એટલે 10, બંનેનો સરવાળો કરવાનો. આ બંનેનો શું કરીશું? સરવાળો. તો આપણને શું મળ્યું? a પ્લસ 10a એટલે 11a અને -1 પ્લસ 10 એટલે કે 9. જવાબ મળ્યો 11a પ્લસ 9. ત્રીજું ઓપ્શન. પ્રમાણિત સ્વરૂપ પૂછ્યું છે, બધાને આવડવું જોઈએ પ્રમાણિત સ્વરૂપ. પહેલાં શું કરીશું? જમણી બાજુ લસા લઈશું. લસા આવે 4 અને 5 નો 20, 5નો ગુણાકાર 3 સાથે એટલે 15y પ્લસ 21નો ગુણાકાર 4 સાથે એટલે કે 84. આ 20ને લઈ જઈએ હવે x સાથે ગુણાકારમાં એટલે કે 20x બરાબર 15y પ્લસ 84. પ્રમાણિત સ્વરૂપ એટલે ax પ્લસ by પ્લસ c બરાબર 0. x વાળું પદ પહેલાં લખ્યું 20x માઇનસ 15y, કારણ કે ડાબી બાજુ લઈ જઈશું, માઇનસ 84 બરાબર 0. આ એક્ઝામ્પલમાં જુઓ 2x પ્લસ 3y પૂછેલા છે. આગળ આવો એક્ઝામ્પલ આપણે કરી લીધો. પહેલાં x શોધવાના, આ બંને પરથી તમને x મળી જશે. x ભાગ્યા 15 બરાબર 3/5 એટલે કે x બરાબર 15ને હું સામે લઈ જાઉં તો 3 ગુણ્યા 15/5 એટલે આને સમજી લો 15 ગુણ્યા 3 45/5 એટલે કે 9. તમે આમ પણ લખી શકો છો, 5 5 ગયા, અહીંયા 3 બચ્યા એટલે 3 ગુણ્યા 3 9 થયા. આ બંનેને સરખાઈશું તો y મળશે 3/5 બરાબર y ભાગ્યા 10. 10ને સામે લઈ જઈએ તો 3 ગુણ્યા 10/5 બરાબર y. તો આ થયા 30/5 એટલે કે 6. અને હવે છેલ્લે શોધીશું 2x પ્લસ 3y એટલે કે xની કિંમત 9, આપણને અહીંયા 9 મળ્યા, yની કિંમત 6 મળી છે એટલે અહીંયા 6 મૂક્યા. 2 ગુણાકારમાં 9 એટલે 18, 3 ગુણ્યા 6 એટલે 18, 18 પ્લસ 18 36. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો. શું લખીશું? ax પ્લસ by પ્લસ c બરાબર 0. જો આટલું જ લખીને આવો અને જો પ્રશ્ન 1 માર્કનો હોય તો તમને અડધો જ માર્ક્સ મળે. લખવાનું જ્યાં a² પ્લસ b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આવું લખતા ના આવડે તો લખવાનું a અને b એક સાથે શૂન્ય નથી, તો જ પૂરેપૂરો માર્ક્સ મળે. જો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો તેનું વ્યાપક સ્વરૂપ જણાવો. નિયમ યાદ રાખજો, જે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય અને જો ઉગમ બિંદુમાંથી પસાર થાય, ઉગમ બિંદુ એટલે કે 0 0, તો એમાં અચળ પદ એટલે કે c ની કિંમત 0 હોય. એટલે સમીકરણ તો પહેલાં આપણી પાસે આવું છે જ કે ax પ્લસ by પ્લસ c બરાબર 0, પણ અહીંયા શું છે? આ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. જો ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે xને હું 0 મૂકું છું અને yને 0 મૂકી દઉં તો શું મળ્યું આપણને? આ 0 પ્લસ 0 પ્લસ c બરાબર 0 એટલે કે અચળ પદની કિંમત 0 મળી. તો આ સમીકરણ કેવી રીતે લખાશે? આપણે તો સમીકરણ લખવાનું છે. તો સમીકરણ લખાશે ax પ્લસ by ઇક્વલ ટુ 0. આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે, પણ ક્યારે? જો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો જ, નહીં તો પછી પ્લસ c આગળ લખવા પડે. આ તો તમને આવડશે કે જો સમીકરણ 2x પ્લસ 9y પ્લસ k માઇનસ 2 ઇક્વલ ટુ 0નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે xના બદલે 0 મૂકો, yના બદલે 0 મૂકો,
તો આ તો 0 + 0 થઈ ગયા, કારણ કે 2 × 0 તો 0, 9 × 0 તો પણ 0, અને બાકી રહ્યા k - 2 = 0. તો કિંમત મળી ગઈ kની કેટલી? 2. અહીંયા બધા જોઈને ગભરાઈ જાય કે a1 - b2 કે a1 b2 - b1 a2 બરાબર b1 c2 - c1 b2 બરાબર c1 a2 - a1 c2 અને બરાબર 0 આપેલા છે. તો શું થાય? એમ માની લો કે આ બધું સરખું છે અને 0 બરાબર છે. તો આપણી પાસે 3 શરત જે હતી કે a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2, આ ત્રણેય ગુણોત્તર સમાન હોય. અહીંયા સમાન થશે કેવી રીતે જુઓ તો આ તો અનંત ઉકેલ દર્શાવે છે, પણ શું આ જે ગુણોત્તર છે એને આ સ્વરૂપે લખાય? ચેક તો કરી લઈએ. હું આ બંનેને સરખાવું તો શું થાય? તો આપણને શું મળે? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2. અહીંયા હું ચોકડી ગુણાકાર કરું તો a1 b2 બરાબર a2 b1, અને ડાબી બાજુ લાવું તો શું મળે? a1 b2 - a2 b1 = 0 મળ્યા. પહેલા બે ગુણોત્તર સરખાવાથી આપણને શું મળ્યું? a1 b2 - a2 b1 એટલે કે આ પહેલું મળ્યું અને =0 મળ્યા. હવે આ બીજા બે ગુણોત્તર સરખાઈએ. b1 ભાગ્યા b2 બરાબર c1 ભાગ્યા c2. ચોકડી ગુણાકાર કરીએ તો b1 c2 - b2 c1 = 0. ના ખ્યાલ આવે તો પહેલાં બરાબર મૂકી દઈએ વચ્ચે. તો હવે શું મળ્યું? b1 c2 - b2 c1 = 0. તો આ બીજા બરાબર પણ 0 મળ્યા. હવે હું પહેલો અને ત્રીજો સરખાવું છું એટલે કે a1 ભાગ્યા a2 બરાબર c1 ભાગ્યા c2. તો શું મળે? a1 c2 ચોકડી ગુણાકાર કર્યો બરાબર a2 c1, અને ફાઇનલી a1 c2 - a2 c1. જમણી બાજુ કંઈ નથી રહેતું એટલે 0. તો ત્રણેયનો જવાબ સરખો મળ્યો. કેટલો? 0. તો આવું તો ક્યારે થાય? આપણને ખબર છે આ શરત કોની છે? આ શરત તો અનંત ઉકેલની છે. એટલે જવાબ શું આવે? અનંત ઉકેલ મળે. હવે અહીંયા કેવી રીતે પૂછ્યું છે જુઓ. a1 ભાગ્યા a2 = b1 ભાગ્યા b2. આ બંને તો સરખા છે જ, પણ પાછું ફરી શું લખ્યું છે જુઓ. a1 ભાગ્યા a2 અને c1 ભાગ્યા c2 સરખા નથી, એટલે અહીંયા ≠ c1/c2 લખી દઉં. અને પછી શું લખ્યું છે? આ બંને પણ સરખા નથી. b1/b2 ≠ c1/c2. તો આ કોની શરત છે? બે રેખાઓ સમાંતર હોય એની શરત છે. જો બે રેખાઓ સમાંતર હોય તો તેને એક પણ ઉકેલ ન મળે. અહીંયા લખ્યું છે કેટલા ઉકેલ મળે? તો તમારો જવાબ શું હોય? એક પણ ઉકેલ ન મળે. ઉકેલની સંખ્યા 0 છે. બે અંકની એક સંખ્યાનો એકમનો અંક 5, એકમનો અંક છે 5, અને દશકનો અંક છે y, અને દશકનો અંક છે 2 × y. તો આ સંખ્યા કઈ? તો એક જ નિયમ યાદ રાખવાનો, એકમના અંકને 1 વડે ગુણાકાર કરો, દશકના અંકને 10 વડે ગુણાકાર કરો. પછી જે કંઈ આપણને મળે એ બંનેનો આપણે અહીંયા સરવાળો કરીશું. 5 × 1 એટલે 5, 10 × 2 એટલે 20y. બંનેનો સરવાળો કરીએ તો શું મળ્યું? 5 + 20y. જો પહેલાં જેવો પ્રશ્ન આવ્યો. 5 વર્ષ બાદ 4 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો કેટલો છે? 100 વર્ષ. તો અત્યારે કેટલો હોય? તો 4 વ્યક્તિ 5 વર્ષ નાના હોવા જોઈએ, કારણ કે આ તો 5 વર્ષ બાદ પૂછેલો છે. માની લો કે અત્યારે 2026મું વર્ષ ચાલે છે ફોર એક્ઝામ્પલ. તો અહીંયા 5 વર્ષ બાદ એટલે કે આ તો 2031ની વાત છે. તો 2031માં 4 વ્યક્તિની ઉંમરનો સરવાળો 100 વર્ષ હશે એવું કહે છે. તો અત્યારે તો કેટલો હોય? તો 4 વ્યક્તિની ઉંમરમાં 5 વર્ષનો ઘટાડો કરવો પડે.
જો પહેલાં અહીંયા સરવાળો આપ્યો છે 100, તો ચારે ચાર વ્યક્તિની ઉંમરમાં 5-5 વર્ષનો ઘટાડો કર્યો તો ટોટલ સરવાળો અહીંયા મળી ગયો 80. પહેલી વ્યક્તિ -5 કરી, બીજી વ્યક્તિ માટે -5, ત્રીજી વ્યક્તિ માટે -5 ને ચોથી વ્યક્તિ માટે -5. એટલે તમે સીધા -20 લખી દો તો ચાલે. એટલે કેટલો થયો અહીંયા? હાલનો સરવાળો 80. અહીં તો પૂછ્યું છે 5 વર્ષ પહેલાં. એટલે કે 2021ની વાત કરે છે. તો 2026 - 5 2021. તો અહીંયા જે સરવાળો 80 હતો હાલનો, એમાં ફરી શું કરવાનું? દરેક વ્યક્તિની ઉંમરમાં 5-5નો ઘટાડો કરવાનો. અહીંયા લખ્યું છે ને 5 વર્ષ પહેલાં, તો ફરી -20 કરવાના, કારણ કે ટોટલ સરવાળો તો 20 વર્ષ ઘટશે, 4 વ્યક્તિ છે એટલે જવાબ મળ્યો 60. જવાબ શું મળશે? 60 વર્ષ. જો ફરી એવો ને એવો જ પ્રશ્ન. બે અંકની એક સંખ્યાનો એકમનો અંક x+2 છે અને દશકનો અંક y-3 છે. તો આ સંખ્યા કઈ? એકમના અંકને 1 વડે ગુણાકાર, દશકના અંકને 10 વડે ગુણાકાર. તો x+2 × 1, કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણાકાર કરીએ તો એ સંખ્યા પોતે. અહીંયા 10 વડે ગુણાકાર છે એટલે 10y, અને અહીંયા -30. બંનેનો કરવાનો સરવાળો. તો પહેલાં x વાળું પદ, પછી y વાળું પદ, એટલે કે 10y +2 - 30 તો -28. જવાબ શું આવશે? x + 10y - 28. આ પ્રશ્ન તમને આવડશે. હવે મેઇન ક્વેશ્ચન છે કે x અક્ષનું સમીકરણ શું? x અક્ષ તો એક રેખા છે, x અક્ષનું સમીકરણ શું? જો અહીંયા x અક્ષ છે અને અહીંયા y અક્ષ છે. x અક્ષનું સમીકરણ યાદ રાખજો, y = 0. કોઈ પણ રેખાનું સમીકરણ આ સ્વરૂપે હોય, ax + by + c = 0. તો x અક્ષનું સમીકરણ y = 0 થાય એટલે કે xનો સહગુણક 0 હશે, અચળ પદ પણ 0 હશે અને yનો સહગુણક 1 હશે. આ 0 છે, આ 0 છે. તો જો હવે શું થયું? 1 × y એટલે y, ડાબી બાજુ તો 0 + y + 0 એટલે y રહેશે =0. x અક્ષનું સમીકરણ y = 0. તે જ રીતે y અક્ષનું સમીકરણ x = 0. x = 0. જેટલી પણ શિરોલંબ રેખા છે, જેટલી પણ, એ બધી રેખાઓનું સ્વરૂપ કેવું હશે? x = k સ્વરૂપ હશે. આ કે ગમે તે હોઈ શકે. અહીંયા ઉગમ બિંદુ છે તો ઉગમ બિંદુનો x આમ જુઓ 0 છે, તો આ y અક્ષનું સમીકરણ, કારણ કે શિરોલંબ રેખા છે, x = 0. અહીંયા ધારો કે 1 છે, આ રીતે હોય ને આમ 1 0, તો આ x આમ કેટલો છે? 1 છે. તો આ શિરોલંબ રેખાનું સમીકરણ x = 1 કહેવાશે. આ જે બિંદુ છે માની લો કે 2,0 છે, એટલે કે 2 0 માંથી પસાર થાય છે અને શિરોલંબ રેખા છે, તો x = 2 હશે. અહીંયા x = 3 હશે, અહીંયા x = 4 હશે, અહીંયા x = -1 હશે, અહીંયા x = -2, અહીંયા x = -3, એ રીતે હશે. અને જેટલી પણ રેખાઓ સમાંતર રેખાઓ છે આ રીતે, એ બધી રેખાઓનું સ્વરૂપ y = k પ્રકારનું હશે. અહીંયા જો આ x અક્ષ એ સમાંતર રેખા છે, તો y = 0. તો અહીંયા y આમ જોવાનું, ધારો કે આ બિંદુ છે 0 1 છે, 1 તો છે પણ અહીંયા 0 1 કહેવાશે બિંદુ, અને સમાંતર રેખા છે તો y = 1 કહેવાશે.
અહીંયા છે, ધારો કે 2 છે અહીંયા, એટલે આ 0 2માંથી પસાર થાય છે, એટલે y બરાબર 2 છે. આનો બીજો મતલબ એવો થયો કે જેટલી પણ રેખાઓ x બરાબર k સ્વરૂપે હોય એ બધી રેખાઓ શિરોલંબ હશે. શિરોલંબનો મતલબ x અક્ષને શિરોલંબ પણ y અક્ષને સમાંતર. અહીંયા આપણે એક નોંધ લખીએ છેલ્લે, આ ખાસ યાદ રાખજો કે x બરાબર k સ્વરૂપની જેટલી પણ રેખાઓ હોય એ શિરોલંબ હશે. કોને? તો અહીં લખું x અક્ષને, અથવા y અક્ષને સમાંતર હશે. અને જો y બરાબર k સ્વરૂપની કોઈ રેખા હશે તો y અક્ષને શિરોલંબ હશે અથવા x અક્ષને સમાંતર હશે. ફોર એક્ઝામ્પલ, x બરાબર 3 એટલે ઊભી રેખા હશે, શિરોલંબ. x બરાબર 3 આ સ્વરૂપ થયું તો x અક્ષને શિરોલંબ હશે. કોઈ રેખા હોય y બરાબર 4, y સ્વરૂપની કોઈ રેખા હોય તો y અક્ષને શિરોલંબ હોય. x બરાબર k સ્વરૂપની કોઈ રેખા x અક્ષને શિરોલંબ. એક જ વસ્તુ યાદ રાખવાનું, કોને શિરોલંબ છે એટલે ઓટોમેટિકલી બીજી અક્ષને સમાંતર થઈ જાય. x બરાબર k તો x અક્ષને શિરોલંબ, y બરાબર k તો y અક્ષને શિરોલંબ. પછી તમને સામે લખતા આવડે કે કોને સમાંતર છે, તો x અક્ષને શિરોલંબ હોય એ ઓબ્વિયસલી y અક્ષને સમાંતર જ હોય, અને જો y અક્ષને શિરોલંબ હોય એ ઓબ્વિયસલી x અક્ષને સમાંતર હોય. બરાબર? અહીંયા આપણે જોયું એ રીતે. આ x બરાબર k છે એટલે કે x બરાબર 2 છે, x બરાબર 1 છે, x બરાબર 0 છે, એ x અક્ષને શિરોલંબ છે પણ y અક્ષને તો સમાંતર છે. અને જે આ y બરાબર k વાળી જે રેખા છે એ y અક્ષને શિરોલંબ છે પણ x અક્ષને તો સમાંતર છે. બરાબર? એટલે આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણ પર આધારિત જેટલા પણ શોર્ટ ક્વેશ્ચન હતા એ બધા જ શોર્ટ ક્વેશ્ચન અહીંયા આપણે જોઈ લીધા છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.